જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની વ્રતકથા સાંભળવાના છીએ। આ વર્ષે આ એકાદશી તારીખ 6 જુલાઈ 2025 રવિવારના રોજ છે। એકાદશીની આ કથા બ્રહ્માંડ પુરાણમાં મળી આવે છે। આ એકાદશીને દેવશયની એકાદશી તેમજ પદ્મા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। તો આવો આ એકાદશીની વ્રતકથા શરૂ કરીએ। યુધિષ્ઠિરે પૂછ્યું, હે કેશવ, આષાઢ શુક્લ એકાદશીનું શું નામ છે? એના અધિદેવ કોણ છે અને એ વ્રતનો વિધિ શું છે તે મને કહો। ભગવાન કૃષ્ણ બોલ્યા, હે રાજન, બ્રહ્માજીએ દેવર્ષિ નારદને જે આશ્ચર્યકારિણી કથા કહી હતી તે તમને હું કહું છું। નારદ બોલ્યા, હે પિતા, વિષ્ણુ ભગવાનની આરાધના માટે આષાઢ શુક્લ એકાદશીનું નામ મને કહો। બ્રહ્માજી બોલ્યા, હે કલિપ્રિય નારદ, તું વૈષ્ણવ છે એટલે જ તે આવો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। આ એકાદશીથી અન્ય કોઈ વ્રત વિશેષ પવિત્ર નથી, એટલે સર્વે પાપ દૂર કરવા માટે પરિશ્રમ લઈને પણ આ એકાદશીનું વ્રત કરવું। એટલે હું આ આષાઢ શુક્લ એકાદશીનું તને વ્રત કહું છું। આ એકાદશીનું વ્રત પુણ્યકારી, પાપનાશક અને સર્વ કામનાઓ પરિપૂર્ણ કરનારું છે। જેઓ આ વ્રત કરતા નથી તેઓ નરકની જ ઈચ્છા કરે છે એમ સમજવું। આષાઢ શુક્લ એકાદશી પદ્મા નામથી પ્રસિદ્ધ છે। ભગવાન ઋષિકેશ વિષ્ણુને પ્રસન્ન કરવા આ વ્રત અવશ્ય કરવું। એ માટે હું એક પૌરાણિક કથા કહું છું, જેના શ્રવણ માત્રથી મહાપાપ નષ્ટ થાય છે। પૂર્વે સૂર્યવંશી માંધાતા નામે ચક્રવર્તી રાજા હતો। એ પ્રતાપી અને સત્યપ્રતિજ્ઞ હતો। એ પોતાના ઔરસ પુત્રોની જેમ પ્રજાનું ધર્મથી પાલન કરતો હતો। તેના રાજ્યમાં દુકાળ પડતો નહીં કે આદિવ્યાધિના ઉપદ્રવ થતા નહીં। એની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ અને આતંકરહિત હતી। એના રાજકોષમાં અન્યાયથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય હતું નહીં। આમ રાજ્ય કરતાં કરતાં ઘણા વર્ષ વહી ગયા। ત્યાં પાપ કર્મના ફળરૂપ એવો સમય આવ્યો કે એના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વૃષ્ટિ થઈ નહીં। એટલે એની પ્રજા ઉદ્વેગ પામી અને ક્ષુધાથી પીડાવા માંડી। એનો દેશ સ્વાહાકાર, સ્વધાકાર, વસત્કાર અને વેદાધ્યન વગર શૂન્ય થઈ ગયો અને અન્નના અભાવથી સઘળી પ્રજા પીડાવા લાગી। એટલે એણે રાજાને કહ્યું, હે રાજન, પ્રજાના હિતના અમે વચન કહીએ છીએ તો સાંભળો। મનીષીઓએ પુરાણમાં આપ જલને નારા કહ્યું છે। એ વિષ્ણુનું અયન સ્થાન છે એટલે તેઓ નારાયણ કહેવાય છે। મેઘરૂપ, પર્જન્યરૂપ પણ એ જ નારાયણ છે, કારણ કે તેઓ સર્વત્ર સદા વ્યાપક છે। તેઓ જ વૃષ્ટિ કરે છે અને વૃષ્ટિથી અન્ન પાકે છે અને અન્નથી પ્રજા જીવે છે। પરંતુ અન્ન ન હોય તો પ્રજા નાશ પામે છે। એટલે હે રાજન, સર્વ પ્રજાનું કુશળ થાય એવો ઉપાય કરો। રાજા બોલ્યા, તમે સૌએ સત્ય જ કહ્યું છે। તમે મિથ્યા વચન બોલ્યા નથી। અન્ન બ્રહ્મમય છે અને સર્વે અન્નમાં જ પ્રતિષ્ઠિત છે। અન્નથી જ સર્વ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને અન્નથી જ સઘળું જગત અસ્તિત્વ ધરાવે છે। આમ મહાન પુરાણોમાં વિસ્તારથી કહેવાયું છે। રાજાઓના અનાચારથી જ પીડા પામે છે। હું બુદ્ધિપૂર્વક વિચારું છું
કે મારો કોઈ આત્મદોષ તો નથી, છતાં કંઈ દેખાતું નથી, પરંતુ પ્રજાના હિત માટે હું અવશ્ય પ્રયત્ન કરીશ. આમ કહી અમિત સામર્થ્યવાળા એ રાજા પરમાત્માને નમન કરીને ઘોર વનમાં ગયો અને મહાન ઋષિઓના આશ્રમોમાં ભમવા માંડ્યો. ત્યાં પોતાના દેદીપ્યમાન તેજથી બીજા બ્રહ્મા હોય એવા બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં ગયો. એમને જોતાં જ પ્રસન્ન થયેલો રાજા અશ્વ પરથી નીચે ઉતરી ગયો અને એમની સમક્ષ પ્રણામ કરીને હાથ જોડીને ઊભો રહ્યો. ઋષિએ એને આશીર્વાદ અને અભિનંદન અર્પ્યા અને રાજ્યના સાતે અંગના કુશળ સમાચાર પૂછ્યા. એટલે રાજાએ વિનમ્રતાથી એનું નિવેદન કર્યું. જ્યારે મુનિવર અંગિરાએ રાજાના આગમનનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું, હે ભગવાન, હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું, છતાં મારા દેશમાં અનાવૃષ્ટિ છે. એનું કારણ મને સમજાતું નથી. એ સંશયને આપ દૂર કરો અને મારી પ્રજાના યોગક્ષેમનો ઉપાય દર્શાવો. ઋષિ બોલ્યા, આ સર્વે યુગોમાં ઉત્તમ એવો સત્યયુગ છે. આ યુગમાં બ્રાહ્મણ આદિ ચતુર્વર્ણ છે અને ધર્મના પણ ચતુષ્પાદ છે. આ યુગમાં બ્રાહ્મણોને જ તપનો અધિકાર છે, અન્યને નથી. છતાં તારા દેશમાં શૂદ્ર તપશ્ચર્યા કરે છે, એટલે અનધિકારી કાર્યથી જ તારા દેશમાં વૃષ્ટિ થતી નથી. એટલે એ શૂદ્રનો વધ કરો, એટલે દોષનું શમન થાય. રાજા બોલ્યો, હે ભગવાન, શૂદ્ર છતાં એ તપશ્ચર્યા કરે છે, પરંતુ એને અપરાધ વગર હું હણીશ નહીં. એટલે ઉપદ્રવ શાંત કરવા અન્ય કોઈ વ્રત કહો. ઋષિ બોલ્યા, હે રાજન, તો આષાઢ માસની શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો. એના પ્રભાવથી અવશ્ય વૃષ્ટિ થશે. એ સર્વ સિદ્ધિપ્રદા અને સર્વ ઉપદ્રવ શમન કરનારી છે. રાજાએ સર્વ પ્રજાજનો સાથે એકાદશીનું વ્રત કર્યું. એના રાજ્યમાં વૃષ્ટિ થઈ અને જળથી પ્લાવિત ભૂમિમાં ઘણું અનાજ પાક્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી સર્વે સુખ પામ્યા. એટલે આ ભુક્તિ મુક્તિ આપનારું સુખપ્રદ એકાદશી વ્રત અવશ્ય કરવું. એનું પઠન અને શ્રવણ સર્વે પાપોમાંથી મુક્તિ આપે છે. મિત્રો, અહીં બ્રહ્માંડ પુરાણમાં કહેલું પદ્મા એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું. આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો.